નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણીમાં હવે વાત કરીશું પત્રકારત્વની, પત્રકારોની, પ્રશ્નોની। આ વાત અમે કેમ કરી રહ્યા છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક આરોપ લાગે છે કે પાછલા 10 વર્ષમાં તેઓએ પત્રકાર પરિષદ નથી કરી, પરંતુ લોકસભાની ચૂંટણી 2024 પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પત્રકાર પરિષદ નથી કરી, પરંતુ પત્રકારો સાથે ઇન્ટરવ્યૂ ખૂબ કરી રહ્યા છે। એમના ઇન્ટરવ્યૂની સંખ્યા પર નજર કરીએ તો પૂરેપૂરી ગણતરી તો અમે કરી નથી, પરંતુ અંદાજિત 50 જેટલા ઇન્ટરવ્યૂ તો તેઓએ 1 to 1 કરી નાખ્યા છે। અને જે ટીવી ચેનલના મોટા મોટા રિપોર્ટર એટલે કે કહેવાતા મોટા રિપોર્ટરો સાથે તેઓ ચર્ચા પણ કરી રહ્યા છે। 50 ઇન્ટરવ્યૂ, એક ઇન્ટરવ્યૂમાં તો 4 5 રિપોર્ટરો સાથે સવાલ પૂછે છે। પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે આટલા બધા રિપોર્ટરોએ આટલા બધા સવાલ પૂછ્યા બાદ પણ અખબારોને એક હેડલાઇન નથી મળતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ લોકો એવું તો શું પૂછી રહ્યા છે કે અખબારોની હેડલાઇન નથી બનતી, ટીવી પર પણ હેડલાઇન નથી બનતી। પત્રકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ જ સવાલ પૂછી રહ્યા છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાઓમાં બોલી ચૂક્યા હોય છે, તો પછી હેડલાઇન પણ કેવી રીતે બને? જે ચેનલોના રિપોર્ટરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કલાકનો ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે, દુર્ભાગ્યની બાબત તો એ છે કે એમની ચેનલમાં પણ હેડલાઇન નથી બની રહી। 5 પત્રકારો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઊભા હોય અને એક હેડલાઇન ના કાઢી શકે, આ તો પત્રકારત્વ પર જ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। આ દેશના કહેવાતા ખૂબ મોટી ચેનલોમાં કામ કરતા મોટા પત્રકારો જ્યારે સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અને ખૂબ સારા વક્તા હોય અને તેમની પાસેથી તેઓ કોઈ ખબર ના કાઢી શકે, આ તો ખૂબ જ શોકિંગ મેટર થઈ જાય છે। દરેક ઇન્ટરવ્યુમાં લોકો વિચારતા હોય છે કે પત્રકાર કંઈ એવું પૂછી લેશે જે હેડલાઇન બની જશે, જે વાયરલ થઈ જશે, પરંતુ પત્રકારો દર વખતે આવી રીતે નિરાશ જ કરી દે છે। કલાકના ઇન્ટરવ્યૂ સાંભળ્યા બાદ પણ લાગે છે કે વાતો તો એ જ થઈ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેની સભાઓમાં બોલી ચૂક્યા છે, માત્ર સ્થળ અલગ હોય છે ને અંદાજ અલગ હોય છે, કેમેરામેનની એંગલ અલગ હોય છે, બેસવાની વ્યવસ્થા અલગ હોય છે। આ ઇન્ટરવ્યુની વચ્ચે માત્ર એક એવી મહિલા રિપોર્ટર છે જે મહિલા રિપોર્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સવાલ પૂછ્યો અને એ જરૂરથી હેડલાઇન બન્યો છે, ખૂબ જ ચર્ચા પણ થઈ છે ને ખૂબ જ વાયરલ પણ થઈ છે। પત્રકારનું નામ છે રૂબિકા લિયાકત અને રૂબિકા લિયાકતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ પૂછી દીધો કે તમે મુસ્લિમો વિશે આવું કેમ બોલો છો? રૂબિકાની સામે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું કે હું તો મુસલમાન એટલે કે હિન્દુ મુસ્લિમ કરતો જ નથી, મારા તો પડોશમાં જ મુસ્લિમો રહે છે ને અમે તો એમના સાથે ઈદ પણ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। આપ વિચાર કરો કે આટલા બધા ટીવી ઇન્ટરવ્યૂ બાદ પણ કોઈ એવી ખબર નથી આવતી જે જનતાને પહેલી વખત લાગ્યું હોય ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત આ બોલ્યા હોય। કોઈ એવો નવો સવાલ નથી હોતો ને કોઈ એવો નવો જવાબ નથી હોતો। આ કેવા પ્રકારના ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે અને આ જે પત્રકારત્વ છે કે પછી પ્રશ્નો છે તે શું થઈ રહ્યું છે? આ ખૂબ મોટો ગંભીર મુદ્દો ભારતના પત્રકારત્વ પર ઉઠી રહ્યો છે। પત્રકારો પતી ગયા છે કે પત્રકારો પાસે પ્રશ્નો ખૂટી ગયા છે કે પછી પ્રશ્નો પૂછવાની હવે હિંમત જ નથી રહી? આ તમામ ઇન્ટરવ્યૂ જોયા બાદ એક પત્રકારત્વનો એક નાનો વિદ્યાર્થી હોવાના નાતે મને ખૂબ જ દુઃખ થયું છે। તમને જો કોઈ એવું લાગ્યું હોય કે આ સવાલ ખૂબ સારો હતો ને આ સવાલ ખૂબ જ નવો હતો તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો।